તો ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદાઓ રહેલા છે, જેમાં પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ખૂબ જ ઓછો થાય છે, જ્યારે તેમાં તૈયાર થતા ખાતરો જે ખેડૂતો પોતાની જાતે જ તૈયાર કરતા હોય છે, જેથી તેઓને એગ્રોની લાઈનોમાં પણ ઊભું રહેવું નથી પડતું। પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતા પાકોનું કેટલાક ખેડૂતો હવે સીધું વેચાણ કરવાના બદલે મૂલ્યવર્ધન કરી વેચાણ કરી રહ્યા છે, તેમાંથી પોતે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ગામે રહેતા પ્રવીણભાઈ ખેતી છેલ્લા 9 વર્ષથી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, ત્યારે અલગ અલગ પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ખેડૂતોએ જણાવ્યું કે જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે છે ત્યારે શરૂઆતમાં ઉત્પાદન ઓછું મળે છે, પરંતુ ધીરે ધીરે જમીન અનુકૂળ આવે છે અને બીજાથી ત્રીજા વર્ષથી તેમાંથી સારું ઉત્પાદન મળી રહે છે। હળદરનું વાવેતર કરું છું હું, અને છેલ્લા મારે 9મું વર્ષ હાલે છે હળદરમાં, અને માર્કેટિંગ પણ હું જાતે જ કરું છું, અને બીજા કરતા હાવ અલગ પ્રકારનો પાવડર બનાવું છું, ચીપ્સ બનાવું છું। આ લોકો જે બધા બોઇલિંગ કરે ને એ બોઇલિંગ હું નથી કરતો, અને પ્યોર નેચરલ એકદમ ઓર્ગેનિક, એમાં કોઈ ખાતર દવા કે કોઈ વસ્તુ અમે વાપરતા જ નથી, અને બધું ગાયના સાણમાંથી બધી વસ્તુ બનાવી અને એ જ બધો ઉપયોગ કરીએ છીએ, અને માર્કેટિંગ હું જાતે જ કરું છું પાવડર બનાવી। ખર્ચ વગરની ખેતી એટલે પ્રાકૃતિક ખેતી ને પ્રાકૃતિક ખેતીને લઈને ખુદ સરકાર પણ ખેડૂતોને પ્રોત્સાહન કરી રહી છે। બસ આપણે એવા જ એક ખેડૂતની વાત કરી રહ્યા છીએ। ગારિયાધાર તાલુકાના પરવડી ગામના પ્રવીણભાઈ ખેણી જે ખેડૂત છે તેના દ્વારા ચોક્કસથી જે ગાય આધારિત ખેતી જે છે તે કરીને તેમાંથી ચોક્કસથી સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ કહી શકાય કે હળદરનું જે વાવેતર છે તે વાવેતર મોટા પ્રમાણમાં એટલે કે 10 વીઘા જે પોતાનું જે ખેતર રહેલું છે તેમાં કર્યું છે, ને તેમાં ચોક્કસથી કહી શકાય કે પ્રાકૃતિક હળદર જે છે તે આ ખેડૂતને હવે કહી શકાય કે માલામાલ કરી રહી હોવાના જે છે તે ખેડૂતો જણાવી રહ્યા છે। બીજી તરફની વાત કરીએ તો આજથી 5 વર્ષ પહેલા પ્રવીણભાઈ દ્વારા જે પ્રમાણે આ જે જમીન છે તે જમીન કડક હોવાના કારણે બંજર થતી હતી, તેના કારણે ચોક્કસથી ગાય આધારિત ખેતી અહીંયા શરૂ કરીને તેના કારણે ચોક્કસથી તમામ જે કહી શકાય કે પ્રાકૃતિક જે ખેતર છે તે પોતાનું ખેતર એને બનાવી દીધું, ને ત્યારબાદ ચોક્કસથી હવે હળદરની જે ખેતી છે તે કરતા વર્ષે તેઓને 1.5 લાખ રૂપિયાનો જે ફાયદો છે તે થઈ રહ્યો છે। તેનાથી ચોક્કસથી આ પંથકના જે ખેડૂતો છે તે ખેડૂતો કહી શકાય કે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, ને તેને લઈને ચોક્કસથી અહીંના જે ખેડૂત છે પ્રવીણભાઈ તે આ પ્રકારે પ્રાકૃતિક ખેતી કરી અને કહી શકાય કે પોતાનું જે વર્ષે જે 1.5 લાખ રૂપિયાની જે આવક છે તે મેળવી રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।